નર્મદા જિલ્લામાં કલેક્ટર અને મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા। ચૈતર વસાવાએ સંકલન સમિતિની બેઠકમાં થયેલી વાતચીત મુદ્દે જણાવ્યું હતું કે આ બેઠકમાં જેટલી પણ આંગણવાડીની ઘટ છે, શાળાઓમાં ઓરડાઓની ઘટ છે, તેને તાત્કાલિક ધોરણે ટેન્ડર પ્રક્રિયા કરીને પૂર્ણ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી। સાથે સાથે જિલ્લામાં આવતા સ્ટેશનના અને નેશનલ હાઈવેના રોડ પર તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવામાં આવે, તેમજ સાઈડમાં જે ઝારી ઝાકરા ઉગી નીકળેલ છે તેનું પણ કટિંગ કરવામાં આવે, તેની રજૂઆત કરવામાં આવી હતી। તેમજ ગીરગઢથી જૂના રાજ રોડનું કામ ઘણા સમયથી બાકી છે, તે ડીસીએફ કલેક્ટર બધાના સંકલનથી તેનું સત્વરે નિરાકરણ આવે તે બાબતે ચર્ચા થઈ છે। સાથે સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકામાંથી લોકોના 17 જેટલા પ્રશ્નો હતા, તેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી। મનરેગા રોજગારી દિવાળી પછી ચાલુ થાય, પીવાના પાણીની સમસ્યા છે, એની પણ અમે રજૂઆત કરી છે। એટીવીટીમાં બહારના કોન્ટ્રાક્ટરોને સભ્યો બનાવવા છે અને તેને પણ રદ કરવા માટે નવી કમિટી બનાવવા માટેની પણ વાત કરી છે। આજે તમામ મુદ્દે ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા થઈ છે અને મને તમામ માહિતી પૂરી પાડવામાં આવી છે। ધારાસભ્ય ચૈતર વસાવે વધુમાં વધુ જણાવ્યું છે કે 15મું નાણાં પંચ 2020-21 થી લઈને આજ દિન સુધી 10% જેટલા જે જિલ્લા કક્ષાના કામ હતા એ પણ પૂર્ણ થયા નથી। સાંસદ હોય કે મારી ગ્રાન્ટ હોય, 2024ની ગ્રાન્ટના કામ પણ પૂર્ણ થયા નથી। જો અમારા જેવા ધારાસભ્ય, સભ્ય અને સાંસદના કામ આ લોકો પૂર્ણ નથી કરતા તો સામાન્ય જનતાના કામ કેવી રીતે પૂર્ણ કરશે? આગજન્ય ઘટનાઓથી જે ઘરો બળી ગયા છે એમને વળતર મળે અને કરજણ નદીમાં તણાઈ જવાથી 2 બાળકોના આકસ્મિક મૃત્યુ થયા હતા, તેમને પણ વળતર મળે તે તમામ બાબતોની પણ ચર્ચા કરવામાં આવી છે। ટૂંક સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે, પરંતુ હજી સુધી વર્ષ 2020-21ના કામ પૂર્ણ થયા નથી, એને ફેરબદલ કરવાની વાત છે। ત્યારે વહીવટી તંત્રની ભૂલના કારણે લોકોના વિકાસ માટે જે કરોડો રૂપિયા આવે છે એ કરોડો રૂપિયા યોગ્ય જગ્યાએ વપરાતા નથી અને બજેટ પેટે ફરીથી જમા થઈ જાય છે, એ એક ગંભીર બાબત છે। વહીવટી તંત્રએ આ બધી જ બાબતોમાં અમને આશ્વાસન આપ્યું છે અને દિવાળી પછી આ તમામ કામ સત્વરે ચાલુ કરવામાં આવશે એવી બાહેધરી અમને આપી છે। જેટલી પણ આંગણવાડીઓની ઘટ છે, શાળાઓના ઓરડાઓની ઘટ છે, એ તાત્કાલિક ધોરણે ટેન્ડર પ્રક્રિયા કરીને પૂર્ણ કરવાની મેં રજૂઆત કરી છે। સાથે સાથે જિલ્લામાં આવતા જેટલા પણ જિલ્લા પંચાયતના, સ્ટેટના અને નેશનલ હાઈવેના રોડ છે એમાં તાત્કાલિક ધોરણે એને પેચવર્ક કરવામાં આવે અને એમની સાઇટોમાં જે ઝાડી ઝાકરાઓ ઉગી નીકળેલા છે એનું કટિંગ કરવામાં આવે એવી વાત છે। ત્રીજું કે જીતગઢથી જે જૂના રાજનું રોડનું કામ જે ઘણા સમયથી પડતર છે, આજે ડીસીએફ શ્રી અને કલેક્ટર સાહેબ અને બધા જ લોકોના સંકલનથી સત્વરે એનું નિરાકરણ આવે અને રોડનું કામ ચાલુ થાય એ બાબતે ચર્ચાઓ થઈ છે। સાથે સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકાના લોકોના હિતને લઈને અનેક જુદા જુદા 17 જેટલા મારા પ્રશ્નો હતા। મનરેગાની રોજગારી દિવાળી પછી ચાલુ થાય એની માટે પણ મેં રજૂઆત કરી છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા બધી જ બાબતોમાં મને આશ્વાસન આપ્યું છે કે દિવાળી જેવી પતે, લાભ પાંચમ પછી તમામ પ્રકારના કામો સત્વરે ચાલુ કરવામાં આવશે અને પૂર્ણ કરવામાં આવશે એવી અમને બાહેધરી એમણે આજે આપી છે। સંકલનમાં પ્રથમવાર ધારાસભ્ય કે સાંસદ ના દેખાયા। આજની સંકલન એ ખૂબ જ મહત્ત્વની બેઠક હોય છે, જેમાં કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ શાખાના અધિકારીઓ હાજર રહી છે, પોલીસના એસપી, ડીસીએફ અને ડીડીઓ, નિયામક તમામ લોકોની હાજરીમાં મિટિંગ યોજાતી હોય છે। ત્યારે મને લાગે છે કે નર્મદા જિલ્લાના સાંસદશ્રીઓ હોય કે ધારાસભ્યશ્રી હોય કે બીજા પદાધિકારીઓને આને ગંભીરતા નહીં હશે। આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ અને હું હાજર હતા અને લોકહિતના તમામ પ્રશ્નોને તાત્કાલિક નિવારણ આવે એ પ્રકારની અમે રજૂઆતો કરી છે। તમારા પ્રશ્નો રજૂઆત કરી ત્યાર પછી લોકો એવું કહે છે કે ચૈતર વસાવા આવી અને પોતાના કામો અને પ્રશ્નો ઉતારી દે, ત્યાર પછી એ લોકો પ્રશ્નો ઉઠાવશે તો અમે આવીને રજૂઆતો કરી છે। તમે જોયું હશે મનરેગાની રોજગારી બંધ છે, જૂના રાજ જેવા ઘણા ગામોના રોડ નથી, સાઇટ કટિંગો નથી થયા, એ પ્રકારે પીવાના પાણીની વાતો કરી છે। આવનારા દિવસોમાં સિંચાઈની કઈ રીતના સુવિધાઓ કરી શકીએ આપણે। સાથે સાથે એટીવીટીમાં જે બહારના લોકોને, કોન્ટ્રાક્ટરોને જે સભ્ય બનાવ્યા એને પણ રદ કરવા માટેની મેં એમને વાત કરી છે અને નવી કમિટી બનાવવાની વાત કરી છે। એવી ખૂબ જ મહત્ત્વ બાબતોની એકદમ ઝીણવટપૂર્વક આજે ચર્ચા કરી છે અને એમણે મને માહિતી પણ પૂરી પાડી છે। 2020-21ના કામો નથી થયા તે બાબતે પણ કંઈ રજૂઆત થઈ છે, એમાં શું નિરાકરણ? નાણાં પંચમાં 15મું નાણાં પંચના 2020-21થી લઈને આજ દિન સુધી
10% જિલ્લા કક્ષાના જે કામો હતા એ હજુ પણ પૂર્ણ નથી થયા. એ પ્રકારે સાંસદશ્રી હોય કે મારી ગ્રાન્ટ હોય એ ગ્રાન્ટના કામો પણ 2024ના પૂર્ણ નથી થયા. ત્યારે મેં વહીવટી તંત્રને કીધું કે અમારા જેવા ધારાસભ્ય અને સાંસદશ્રીના કામો તમે પૂર્ણ નહીં કરતા હોય તો બીજા સામાન્ય લોકોનો તો શું જવાબ તમે આપતા હોય. ત્યારે એ બાબતે અમારે ઉગ્રતાથી કલેક્ટર સાહેબને કીધું તો કલેક્ટર સાહેબે પછી એમને કીધું છે કે ભાઈ મને આટલા દિવસમાં એનું નિરાકરણ આવવું જોઈએ. આગજન્ય ઘટનાઓથી જેટલા ઘરો બળ્યા છે એને પણ વળતર મળે. જે લોકો કરજણ નદીમાં જે 2 બાળકો આકસ્મિક મૃત્યુ થયું એમને પણ વળતર મળે. એવી તમામ બાબતોની આજે ચર્ચાઓ થઈ છે. 20-21ના જે કામો છે એ જૂના ભાવમાં થયા હતા અને 25 આવી ગઈ તો હવે નથી મંજૂર કર્યા એવું કંઈ જાણવાનું. હા, તમે જોઈ શકો છો હવે તો જિલ્લા પંચાયતની હવે ચૂંટણી આવવાની ત્યાં સુધી 20-21થી લઈને હમણાં સુધીના કામો પૂર્ણ નથી કર્યા અને એને ફેરબદલ કરવાની વાત છે. ત્યારે આવી વહીવટી તંત્રના ભૂલના કારણે લોકોના વિકાસ માટે જે કરોડો રૂપિયા આવે છે તે કરોડો રૂપિયા યોગ્ય જગ્યાએ વપરાતા નથી અને બચત પેટે ફરી એમાં જમા થઈ જાય છે, જે એક ગંભીર બાબતો છે. કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર. ફોડો ફટાકડા મેળવો એશ્યોર ગિફ્ટ. અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ. ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी, नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए।